મેં મારા ગળામાંથી ચેન ઉતારી અને મામીને પહેરાવવા લાગ્યો. મામીએ મારા હાથ પકડી લીધો. તેણે મારી સામે જોઈને કહ્યું, મારે ચેન નહીં, પેલું જોવે છે. એટલે બોલીને તે હસવા લાગ્યા. મિત્રો, વિડીયોની આગળ વધતા પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. વિડીયો છેલ્લે સુધી જોજો, મજા આવશે. એક દિવસ મારા મામાનો ફોન આવ્યો. તેણે મને કહ્યું કે તે બંને કામ માટે શહેર આવી રહ્યા હતા. મારા મમ્મી તે વાત સાંભળીને ખુશ થઈ ગયા. મેં તરત જ મારી મામીને મેસેજ કર્યો. મામીએ જવાબ મને દિલવાળો ઇમોજી મોકલી. હું ખૂબ ખુશ થઈ ગયો. બીજા દિવસે મામા મામી ઘરે આવ્યા. મારી મામાને જોઈને ખુશ થતી હતી અને હું મામીને જોઈને ખુશ થતો હતો. થોડી વાર પછી મારી મમ્મી સાથે મંદિર ગયા અને મામી બંને ઘરે એકલા હતા. મુસાફરીને કારણે મામી આરામ કરવા લાગ્યા. મામીએ મને કહ્યું, મારે સ્નાન કરવું છે. મેં ત્યારે પ્રેમથી જોયું અને કહ્યું, ઠીક છે, ચાલો. મેં તેનો સામાન મારા રૂમની અંદર રાખ્યો. મારા મામી મારી પાછળ આવી રહ્યા હતા. મામીની અંદર જતાં જ મેં દરવાજો બંધ કર્યો, કારણ કે આવી જાય તો અમને બંનેને ઠીક થવાનો મોકો મળે. રૂમની અંદર જઈને મેં મામીને હગ કરી લીધી. મામીએ મારી સામે જોઈને કહ્યું, હું ક્યારની તને મળવા માગતી હતી. આજે હું સફાઈ કરીને રેડી થઈ જઈશ. 2 વર્ષ પછી મારા મામી સ્વર્ગની અપ્સરા લાગી રહી હતી. પછી મારી મામી સ્નાન કરવા માટે જતા રહ્યા. હું મામી સાથે પછી વાતો કરી રહ્યા હતા. ત્યાં મારા મામા અને મારા મમ્મી બંને મંદિરથી આવી ગયા. અમે બધાએ સાથે ભોજન કર્યું. થોડી પછી મારા મામાએ કહ્યું કે મારે બિઝનેસના કામ માટે બહાર જવાનું છે, એટલે તું તારા મામીને આજુબાજુ ફરવા લઈ જજે. અને સાંજે મંદિરની અંદર સોસાયટીનો પ્રોગ્રામ છે. મેં મામીને કહ્યું, તૈયાર થઈ જાઓ. હું અને મામી જ્યારે તૈયાર થઈને બહાર આવ્યા તો હું તેને જોતો જ રહી ગયો. મામીએ બ્લુ જીન્સ અને પિંક કલરની ટોપ પહેરી હતી અને બંને ફરવા માટે ગયા અને પ્યાર મોહબ્બતની વાતો કરવા લાગ્યા. થોડી વાર પછી મામીને આમથી તેમ ફેરવાયા. પછી મારી મામીને હું ફિલ્મ જોવા માટે લઈ ગયો. ફિલ્મ ખૂબ જ રોમાંચક હતું. દિલવાલે દુલ્હનિયા લે જાયેગી. મામીનો હાથ પકડીને રાખ્યો હતો. મામીએ પણ છોડાવવાની કોશિશ ન કરી. પછી અમે બંને એક મોલની અંદર ગયા. મેં ત્યાં મામી માટે લહેંગો અને સુંદડી લીધી. પછી એકબીજાના હાથમાં હાથ નાખીને અમે બંને ફરતા રહ્યા. થોડી વાર પછી વરસાદ શરૂ થયો અને રાત પણ થઈ ગઈ હતી. અમે બંને પલળી ગયા હતા. હવે ઘરે જવાનું ખૂબ જ મોડું થઈ ગયું હતું અને વરસાદ પણ શરૂ હતો. એટલે મેં મામીને કહ્યું, આપણે બાજુની હોટલમાં જતા રહીએ, ત્યાં રોકાઈ જઈશું. મામી મારો મતલબ સમજી ગયા. તે થોડા ગભરાઈ ગયા અને મારી સામે જોવા લાગ્યા. મેં તેને કહ્યું, તમે ડરતા નહીં, હું ઘરે બતાવી દઉં છું કે મેં ઘરે ફોન કરી અને બતાવ્યું કે અમે બંને સવારે આવી જઈશું, કારણ કે વરસાદને લીધે કોઈ વાહન મળતું નથી. અને પછી એક હોટલની અંદર મેં રૂમ બુક કરાવ્યું. જ્યારે અમે હોટલની રૂમની અંદર ગયા તો મામી જીદ કરવા લાગ્યા કે તારા હાથમાં જે થેલી છે તે મને બતાવ, તેમાંથી શું લીધું છે. મેં મામીને બેગ આપીને કહ્યું, તમે ખોલીને જોઈ લ્યો. મામી જ્યારે બેગ ખોલ્યું તો તેમાં દુલ્હન માટે કપડાં હતા, લાલ રંગનો લહેંગો, સુંદડી અને સાથે સાથે મેકઅપનો સામાન. મામી બધું વસ્તુ જોઈને ખૂબ ખુશ થઈ ગયા. મેં કહ્યું, મામી તમે જલ્દીથી અંદર જાઓ અને મારી દુલ્હન બનીને બહાર આવી જાઓ. મામી હસતા હસતા અંદર ગયા. તૈયાર થવા માટે થોડી વાર પછી મામી નવી દુલ્હનની જેમ ઘૂંઘટ કાઢીને મારી સામે આવી ગયા. હું ખૂબ જ ખુશ થઈ ગયો. મામી બેડ ઉપર દુલ્હનની જેમ બેસી ગયા. હું તેની નજીક ગયો અને તેનો ઘૂંઘટ ઉઠાવવા લાગ્યો. મામી બોલ્યા, પહેલાં મોઢું જોવાનું ગિફ્ટ આપો. હું અટકી ગયો. પછી વિચારીને મારા ગળની ચેન બહાર કાઢીને મામીને પહેરાવા લાગ્યો. મામીએ મારો હાથ પકડી લીધો અને મારી તરફ જોઈને કહ્યું, ભાણા, મારે ચેન નથી જોતી, મારે તે પહેલું જુએ છે. બોલતા બોલતા મામી હસવા લાગી ગયા
અમે બંને પ્રેમ સાગરની અંદર ડૂબવા લાગ્યા. 30 મિનિટ સુધી ડૂબકી મારી અને પછી અમે બંને કિનારા ઉપર આવી ગયા. મામીએ કહ્યું, ઘણા દિવસ પછી આજે હું ખૂબ ખુશ થઈ છું. કાશ આપણે બંને આવી જ રીતે રોજ દરિયાની અંદર ડૂબકી લગાવી રાખીએ તો કેટલી મજા આવતી. મિત્રો, આવી સુંદર મજાની સ્ટોરી સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમારા ગુજરાતી મિત્રને થોડાક સપોર્ટ કરજો. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી મળીશું આવતીકાલે એક ઓર નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયોની અંદર આવેલા નામ, પાત્ર અને ઘટના કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે કે ધર્મ જાતિ સાથે કોઈ પણ ઉલ્લેખ નથી. ધન્યવાદ મિત્રો.